નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સઈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુરમાં દિવ્યાંગ બાળકો માટે નવી આશાનું કિરણ. રાધાકૃષ્ણ પુનર્વસન કેન્દ્રનું ભવ્ય ઉદ્ઘાટન. સમાચાર વિગતવાર જાણીએ તો મહેસાણા જિલ્લાના વિજાપુર ખાતે રામબાગ રાધાકૃષ્ણ મંદિર સંકુલમાં અંધજર મંડળ અમદાવાદ અને રામબાગ રાધાકૃષ્ણ મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ બાળકો માટેના રાધાકૃષ્ણ પુનર્વસન કેન્દ્રનું ઉદ્ઘાટન ગત તારીખ 28 ફેબ્રુઆરી 2026ના રોજ ભવ્ય રીતે યોજાયો હતો. આ કેન્દ્ર અંધજર મંડળનું 35મું પુનર્વસન કેન્દ્ર છે. રામબાગ રાધાકૃષ્ણ મંદિર ટ્રસ્ટના તમામ ટ્રસ્ટી સભ્યોએ ભારે જહેમત ઉઠાવીને કાર્યક્રમનું સુચારુ, સુંદર અને વ્યવસ્થિત આયોજન કર્યું હતું. તેમની સેવા ભાવના અને સંયોજનથી સમારોહ અત્યંત પ્રેરણાદાયી અને યાદગાર રહ્યો હતો. મુખ્ય અતિથિ તરીકે સાંસદ હરિભાઈ પટેલ અને ધારાસભ્ય ડૉક્ટર સીજે ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે રિબિન કાપીને કેન્દ્રને લોકાર્પણ કર્યું હતું. ધારાસભ્ય ડૉક્ટર સીજે ચાવડાએ આયોજનની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે આ કેન્દ્ર ભવિષ્યમાં દિવ્યાંગ બાળકો અને તેમના વાલીઓ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દિવ્યાંગ બાળકો અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે આ નવી પહેલને આશા અને આનંદની સાથે સ્વીકારી હતી. કાર્યક્રમમાં દિવ્યાંગો સાથે આવેલા વાલીઓએ જણાવ્યું હતું કે કેન્દ્ર ખુલવાથી દિવ્યાંગ દીકરાઓના જીવનમાં નવી આશા જાગી છે. અહીં મળતી સારવાર અને તાલીમથી તે આત્મનિર્ભર બની શકશે. આજે અમે ખૂબ ખુશ છીએ અને ખૂબ આભાર માની રહ્યા છીએ. આ કેન્દ્ર દિવ્યાંગ બાળકોને શિક્ષણ, ફિઝિયોથેરાપી, વ્યવસાયિક તાલીમ, સારવાર અને સમાજમાં સમાવેશ માટે વ્યાપક સેવાઓ પૂરી પાડશે. અંધજર મંડળના જનરલ સેક્રેટરી ડૉક્ટર ભૂષણ પુનાનીએ આ પ્રયાસને રીચિંગ ધ અનરીચડની યાત્રાનું મહત્વનું પગલું ગણાવ્યું હતું. સૌના અભિનંદન અને શુભેચ્છા. આ માનવતાવાદી પહેલને સૌએ હાર્દિક મંડળના પ્રમુખ શ્રી રાજુભાઈ અને એમની આખી ટીમ અને રાધાકૃષ્ણ મંદિર સેવા ટ્રસ્ટના દુષ્યંતભાઈ, હેમેન્દ્રભાઈ અને આખી ટીમ ઉપસ્થિત રહીને વિજાપુરના દિવ્યાંગ બાળકોને અહીંયા આજે બોલાવીને આજથી જ એની શરૂઆત કરવામાં આવી છે. જે વિજાપુરમાં દિવ્યાંગ બાળકો છે એમના ઉજ્જવળ ભવિષ્ય માટેનું આ તાલીમ કેન્દ્ર ખૂબ આશીર્વાદ રૂપનું હશે. ભૂષણ પુનાની અંજન મંડળ જનરલ સેક્રેટરી. આજે બહુ આનંદ થાય છે કે આપણે ભગવાન કૃષ્ણના મંદિરને આંગણમાં, રાધાકૃષ્ણ મંદિરમાં, રામબાગમાં આપણે એક વિકલાંગ બાળકો માટેનું પુનર્વસન કેન્દ્રની શરૂઆત કરી છે. આ એક સાચી પ્રભુની સેવા છે. તેવા દિવ્યાંગજન જેને સાધન જોઈએ, તાલીમ જોઈએ, શિક્ષા જોઈએ, સપોર્ટ જોઈએ, માર્ગદર્શન બધાને અહીંયા મળી રહેશે અને પૂરે વિસ્તારના દિવ્યાંગજનો અને વાલીઓને સહાય મળે એ માટે કેન્દ્રની શરૂઆત થઈ છે. એમાં આપણા શ્રી હરિભાઈ પટેલ, મેમ્બર પાર્લિયામેન્ટ અને શ્રી આપણા MLA સાહેબ બધા હાજર રહ્યા અને એ લોકો પ્રોત્સાહન આપ્યા છે કે આ પૂરે વિસ્તારના પેલા દિવ્યાંગજનોને સાધન આપવામાં આવશે, શિક્ષા આપવામાં આવશે અને એના વાલીઓને સલાહ સૂચન આપવામાં આવશે. તેથી આ લોકોનું જે જીવન છે વધારે સારું થાય, સાધન મળે, દવાઓ મળે, પુનર્વાસ મળે. એ માટે આજે કેન્દ્રની શરૂઆત થઈ છે અને એ સફળતા માટે બધાને શુભકામનાઓ. થેન્ક યુ. આજના ફાયદા તો અમારે એવા લાગે છે કે હું અહીંયા ફિઝિયોથેરાપિસ્ટ છું અને જે સીપી ચાઇલ્ડ હોય છે, જે દિવ્યાંગ સીપી હોય છે કે જે નાની ઉંમરમાં બાળકને પ્રોબ્લેમ થતા હોય ને એ લોકો ચાલી ના શકતા, એના માટેની એક્સરસાઇઝથી અમે રિઝલ્ટ લાવીએ છીએ. અને એના સિવાય અમારે આજે એડલ્ટ માટે પણ મશીનો ઉપલબ્ધ છે કે જે કોઈ બી વ્યક્તિ હોય એ બેક પેન છે, પેરાલિસિસ છે, બધા કન્ડિશનવાળા લોકો માટેના આ બધા મશીનો ઉપલબ્ધ છે કે જે લોકોને ટ્રીટમેન્ટથી આપણે અહીંયા કામ કરીએ છીએ. અને આ બધું નિઃશુલ્ક છે, કોઈનો ચાર્જ નથી, ફ્રી છે બધું. શું નામ છે તમારું? સેન્ટરનું નામ? તમારું નામ? સેન્ટરનું નામ છે સાહિલ પટેલ અને સેન્ટરનું નામ છે રાધાકૃષ્ણ ઉમ્મીદ ડે કેર સેન્ટર. ઓકે. આજે કાર્યક્રમ ચાલુ થયો છે એના માટે અમે બહુ આભાર માનીએ છીએ. અમારું બાળક અહીંયા ભણી શકે, સારી એવી સંસ્થામાં એનું સારું થાય, મતલબ સારું ચાલે, એ કંઈ ભણી શકે, કંઈ શીખી શકે, એના માટે અમે બહુ આભારી માનીએ.